જય કેદાર, સુપ્રભાત મિત્રો. તો બધાને શુભ સવાર. તો મિત્રો આજે અમારી જે સાયકલ યાત્રાનો મારો અને મારા મિત્ર દિનેશની સાયકલ યાત્રાનો આજે અમારે 15મો દિવસ છે. આજે 15 તારીખ, અમે 1લી તારીખે ઘરેથી નીકળ્યા હતા અને આજે કમ્પ્લીટ 15 દિવસ થઈ ગયા છે. અને હાલ અમે જઈ રહ્યા છીએ બિકાનેર તરફ, શ્રી ગંગાનગર તરફ. તો અમે જ રાતે ત્યાં રોકાણા હતા. જો આ છે ગૌશાળા. આ ગૌશાળામાં રોકાણા હતા રાતે. અને જો સુરત દાદા થોડા ઊંઘી ગયા છે. આ થોડું નીકળવામાં મોડું થઈ ગયું છે. તો ચલો તાણે હવે મળીએ આગળ, કારણ કે અમારે દિવેલની સ્પેરની સાયકલમાં થોડો પ્રોબ્લેમ પણ આવી ગયો છે. અત્યારમાં પંચર પડી ગયું છે. તો હવે આગળ જઈને પંચર કરીએ ફટોફટ અને પછી જઈએ આગળ. તો મિત્રો આજે તો સવારમાં જ અમારા હજી તો 6 વાગ્યા છે, નીકળ્યા જ છીએ. અને જો અમારા દિનેશભાઈની સાયકલમાં પડી ગયું પંચર. તો હવે કરીએ પંચર, કારણ કે પંચર થાય સાયકલ પણ ચાલે જલ્દી. તો પંચર કરીને પછી નીકળશું. તો જો દિનેશભાઈ કે પંચર પડી ગયું છે. તો મિત્રો અમારી આજે સવારમાં જ ખબર નહીં કે કેવો દાડો ઉગી ગયો. સવારમાં નીકળ્યા હતા હું અને મારો મિત્ર દિનેશ, અને 1 જ કિલોમીટર સાયકલ ચલાવી હતી જ્યાં ગૌશાળાથી. અને પંચર પડી ગયું. પછી અમારેથી સાયકલમાં પંચર પણ અમે કરી નાખ્યું, પણ પાછી ટ્યુબ ફાટી ગઈ. આખી ટ્યુબમાં મોટું કાણું પડી ગયું. એ જ કરતાં ખબર નહીં ચીપટી આવી ગઈ કે શું. તો પછી અમારે દુકાને સાયકલ લાવવી પડી. જો તો અત્યારમાં દિનેશભાઈની સાયકલ દુકાને પહોંચાડી દીધી છે. હવે જોઈએ છીએ, લાગતું નથી કે આ ટ્યુબ એ હમી થાય, નવી જ નાખવી પડશે. તો નવી નાખીને પછી જ અમે આગળ વધીશું. તો મિત્રો સવારમાં તો દિનેશભાઈને 200 રૂપિયાનો લાગી ગયો ઠપકો. જો આ દુકાને અમે આવી ગયા છીએ પંચર કરાવવા, કારણ કે પંચર કંઈ થતું જ નહોતું. સવારમાં અમે પણ પંચર કર્યું હતું, ટ્રાય મારી, પણ અમારેથી થયું નહીં અને મોટો ખાડો પડી દીધો. તો જો દિનેશભાઈને 500માંથી 300 સવારમાં થપ્પો લાગી ગયો દિનેશભાઈને. તો ચલો કઈ વાંધો નહીં, એવી તકલીફ તો થોડી રહેશે. મળીએ આગળ. તો મિત્રો હાલ તો વાગી ગયા છે, કેટલા વાગ્યા દિનેશભાઈ? 10:11 મિત્રો 10:11 થઈ ગઈ છે. અને આજે અમને સાયકલે, તમને તો ખબર જ છે કે સાયકલે અમને બહુ પરેશાન કર્યા દિનેશભાઈ સાયકલે. એટલે કંઈ નાસ્તો ને એવું નહોતું કર્યું, એટલે અમે નાસ્તો કરવા બેઠા હતા. અને આ ભાઈ જો, આ ભાઈ તમને દેખાય, આ ભાઈ એમની ગાડી અમને ભાડે ગયા, એટલે ઠંડા પાણીની સાયકલ ગાડીથી હેરફેર કરે છે. એટલે અમને આ ભાડે ગયા, એટલે એમની ગાડી આગળ લઈને જતા રહ્યા હતા. પણ અમને ભાડે ગયા ભાઈ, એટલે ગાડી પાછી લઈને આવ્યા કે 2 મિત્રો બેઠા છે. એટલે એમને બધી બોટલો પાણીની ભરી દીધી કે ભરી લો ઠંડા પાણીની બોટલો. તો ભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને જોઈને 1 કિલોમીટર આગળ જતા રહ્યા હતા, તો આ ગાડી પાછી લઈને આવ્યા. તો બહુ જ ભાઈને મળીને આનંદ થયો. અને હવે થોડો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આજે અમારે 100 કિલોમીટર સાયકલ ચલાવવાની છે, એટલે આજે બેહવાનું થતું જ નથી. આજે અમારે પહોંચવાનું છે. ક્યાં પહોંચવાનું છે? બિકાનેર. કારણ કે કરાવવાની છે ત્યાં જઈને અમારે દિનેશભાઈની સાયકલ સર્વિસ. તો બસ આજે આખો દિવસ સાયકલ ચલાવવાની છે. મળતી રહેશે અપડેટ આગળ. તો મળીએ આગળ. देखो गाइस, ये सब लोग देखने आए हमें. देखो, बोलो गुजरात में बहुत काम करके आए, और थोड़ा गुजराती भी आता है उनको. आता है. और भाई क्या है? बस मजा में भाई साहब. ये सीधा बीकानेर जाएगा. अच्छा, कितना किलोमीटर होगा? यहाँ पे पड़ेगा 70 किलोमीटर. 70 किलोमीटर. ओके, थैंक यू, आपका आभार. 70 किलोमीटर नेट, 70 या 72 किलोमीटर पड़ेगा. यहाँ पे सीधा रास्ता है. यहाँ पे जज्जू कोलाइट सीधे बीकानेर. ओके, थैंक यू भाई. તો હાલ મિત્રો 7 વાગી ગયા છે, અને અમે જો સાયકલ હજુ પણ ચલાવી રહ્યા છીએ, કારણ કે આજે અમારે જવાનું છે બિકાનેર. કારણ કે કાલે બિકાનેર પહોંચવાનું છે. એટલે 7 વાગ્યા સુધી પ્લાન છે કે 8-9 વાગ્યા સુધી સાયકલ ચલાવી અને કાલે બિકાનેર થોડુંક જ રહેવા દઈએ. દિનેશભાઈ અમારી સાયકલ સમી કરાવવાની છે. તો જો કચ્છનું કંઈક લોકેશન આવું છે 7 વાગ્યા પછીનું.
सखाराम सखाराम बोलना अभी साइकिल नहीं बोलेगा सखाराम हमने नाम रख दिया है तो मित्रों अपनी साइकिल नाम सखाराम આપણે રાખી દીધું છે તો સખારામ જ કહેવું કોઈ સાયકલ નામ ના લેવું સખારામ તો મિત્રો અમે રામાપીરના મંદિરે તો રોકાઈ ગયા છીએ અને આજે જો દિનેશભાઈ કેટલા વાગે 8 અને 6 મિનિટ થઈ છે અને દિનેશભાઈ શું લાવ્યો છે આજે લાશ ટામેટા બટાકા અને મરચાં અને સાત લીંબુ આજે બનાવવાનું છે અમારે મસ્ત મજાના પૌવા આજે અમે વિચાર્યું છે કે પૌવા બનાવીએ મસ્ત મજાના અને પછી ખાઈએ તો હવે તો રોકાઈ તો જ્યાં જ છે મંદિરે જો આ સરસ મંદિર મળી ગયું છે રામાપીર બાપાનું આ જગ્યા રોકાવાની છે તો ચલો તાણે હવે પૌવા બનાવીએ કઈ રીતે બનાવીએ છીએ તેની અપડેટ તમને મળતી રહેશે